ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો 15મો ન્યુમેરિકલ જો 4 વિદ્યુતભારો +q -q અને -q ને અનુક્રમે એક ચોરસના શિરોબિંદુઓ a b c અને d પર મૂકેલ છે. ચોરસની બાજુની લંબાઈ સ્મોલ a છે, તો ચોરસના કેન્દ્ર પર પરિણમી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. ઓકે, અહીંયા આગળ આપણે આ રીતે કોઈ ચોરસ છે એને ધ્યાનમાં લઈએ. આ જે શિરોબિંદુ છે એને આપણે કહી દઈએ A અને આપણે કહીએ B, આ C અને D. બે શિરોબિંદુઓ પર વિદ્યુતભાર +q છે, એટલે A ઉપર +q, B ઉપર +q, એવી જ રીતે C અને D ઉપર -q વિદ્યુતભાર છે. સાઇડ લેન્થ તમને આપેલી છે A, તો તમારે ચોરસના કેન્દ્ર પર પરિણમી વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. એટલે કે અહીંયા આ જે બિંદુ છે એને આપણે કહીએ બિંદુ O. એવરીબડીનો ધન વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ બહાર આવશે અને ઋણ વિદ્યુતભાર હોય તો એમાં ક્ષેત્ર રેખા દાખલ થશે. આની આપણે વાત થઈ ગઈ. તો અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો બિંદુ A આગળ ધન વિદ્યુતભાર છે, એટલે એની ક્ષેત્ર રેખા છે બહાર આવશે. આ નોર્મલી વિકર્ણ થઈ જશે. હલો, ચોરસ હોય તો એને બે વિકર્ણ હોય. બીજો વિકર્ણ આ થશે. એગ્રી? તો એ ઉપર ધન વિદ્યુતભાર છે એટલે એને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું ક્ષેત્ર છે આમ આવશે. ડન. એને આપણે કહી દઈએ E. એવી જ રીતે B ઉપર પણ ધન વિદ્યુતભાર છે, તો એને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું ક્ષેત્ર છે એ પણ આમ આવશે. એને આપણે કહી દઈએ E. ડન. હાલાકી આ બે વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે અને ડિસ્ટન્સ પણ કેવો આવશે? સમાન. એટલે દરેક શિરોબિંદુથી બિંદુ O સુધીનું અંતર છે એ તો સેમ જ રહેવાનું. એવી જ રીતે C ઉપર -q વિદ્યુતભાર છે, એને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું જે કંઈક ક્ષેત્ર છે એ આમ આવશે. કારણ કે ઋણની અંદર ક્ષેત્ર રેખા છે એ દાખલ થશે અને એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આપણને કેટલું મળશે? E. એગ્રી? એવી જ રીતે D ઉપર પણ નેગેટિવ વિદ્યુતભાર છે, એને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એની ડાયરેક્શન આમ જ આવશે અને એનું ક્ષેત્ર પણ કેટલું આવશે? E. એવરીબડીમાં આ બે ક્ષેત્ર અને આ બે ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે તમે સીધો સરવાળો કરી શકો. એટલે E + E એટલે 2E. એવી જ રીતે E + E એટલે E થઈ જશે 2E. એગ્રી? આ બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ 90 ડિગ્રીનો થશે. હલો, બરોબર? તમે કેરફુલી ચેક કરો તો આ એંગલ છે એ 45 ડિગ્રીનો થાય. એવી જ રીતે આ પણ એંગલ કેટલાનો થાય? 45 નો. તમે આમ જસ્ટ વિચારો તો આ Z બની ગયો, એટલે આ એંગલ 45 નો આવે. એવી જ રીતે અહીંયા આગળ Z બન્યો એટલે આ એંગલ કેટલાનો આવે? 45 નો. ટોટલ એંગલ 180 નો થાય. આ 45 એટલે 90, તો બાકી કેટલો વધે? 180 માંથી 90 બાદ કરો એટલે 90 ડિગ્રીનો. હવે આ બેનું પરિણમી તમને ગોતતા આવડે. તમે સબાસા બનાવશો તો આને સમાંતર લાઈન આ થઈ, પછી આને સમાંતર લાઈન આ થાય, તો પરિણમી છે એ તમને નીચે તરફ એટલે કે આમ મળશે. એગ્રી? આ 2E છે, આ પણ 2E છે, તો અલ્ટિમેટલી આ બે વચ્ચેનો એંગલ 90 નો છે. તો તમે સીધું આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. તમારે O આગળ ફાઇન્ડ કરવાનું છે એટલે √માં e1² + e2² + 2e1 e2 cos θ. એમાં e1 છે એ 2e છે એટલે 2e નો વર્ગ એટલે એ થઈ જાય 4e² પ્લસ e2 એટલે આ પણ 2e છે એટલે 2e નો વર્ગ એટલે 4e², પછી 2e1 e2 cos 90. આ બે વચ્ચેનો એંગલ તો 90 નો છે એટલે e પદ 0 થશે, લખતો નથી. 4e² + 4e² એટલે e થઈ જાય નોર્મલી √માં 8e². આનું તમે સ્ક્વેર રૂટ કાઢો એટલે અલ્ટિમેટલી EO બરાબર થઈ જાય 2√2e. હવે e ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની થશે.
સો 2√2 ઈ બોલે તો KQ upon r². હવે r તમારે ફાઇન્ડ કરવું પડશે. આ આખો કર્ણ થશે, આ બાજુનું માપ a છે, આ a એટલે આખી બાજુનું માપ તમને કેટલું મળશે નોર્મલી? એ થઈ જાય √2a. તો કોઈ કહેશે આટલું માપ કેટલું આવશે, તો ઈ થઈ જાય a/√2. √2a છે એનો અડધો, ઈ થઈ જાય a/√2. એટલે r ની જગ્યાએ તમારે a/√2 મૂકવું પડે. એટલે ઈઓ બરાબર 2√2 આ KQ, r ની જગ્યાએ a/√2 એટલે a²/2 અને 2 ઉપર વયો જાય તો અલ્ટિમેટલી ઈઓ બરાબર 2 2 ને 4 √2 KQ upon a². તો આવો આન્સર તમને મળશે. અને સદિશ સ્વરૂપે તમે લેતા હો તો ડાયરેક્શન તમારે બતાવવી પડશે. તો એ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ આવશે. આમ રેડી, BC ઓર AD ને સમાંતર એટલે કે નીચે તરફ. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 17મો ન્યુમેરિકલ છે. એક સાદું લોલક આકૃતિમાં દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં રાખેલ છે. જો લોલકની લંબાઈ સ્મોલ l હોય તો આ લોલકનો આવતકાળ કેટલો હશે? લોલકના ગોળા પરનો વિદ્યુતભાર સ્મોલ q અને ગોળાનું દળ સ્મોલ m છે. તમને અહીંયા આગળ ડાયાગ્રામ C આપેલો છે. અહીંયા આગળ કોઈ એક ડ્રટ આધાર છે, એની સાથે l લંબાઈની દોરી અને દોરીના એક મુક્ત છેડે m દળનો કોઈ ગોળો છે લટકાવેલ છે. આના ઉપરનો ચાર્જ તમને આપેલો છે સ્મોલ q. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા આગળ લાગુ પાડવામાં આવે છે. એ વિદ્યુત ક્ષેત્રની જે ડાયરેક્શન છે એ આમ છે. હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન છે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે એના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય અચળ હોય, ઇન શોર્ટમાં કોન્સ્ટન્ટ થશે. રેડી. હવે અહીંયા આગળ ગોળો છે, ગોળાની દળ છે એટલે એને અધો દિશામાં વજન બળ આવશે. એ વજન બળ થઈ જશે નોર્મલી mg જેટલું. આ ડાયરેક્શનની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે આ ગોળા ઉપર બળ લાગશે. એ બળ આવશે નોર્મલી QE જેટલું, F બરાબર QE. ડન. અહીંયા આગળ એંગલ તમને આપેલો છે થીટાનો. આપણે આ બે બળો વચ્ચેનો એંગલ છે ફાઇન્ડ કરવાનો છે, એટલે કે આટલો એંગલ. ડન. તો આ એંગલ આવશે કેટલો નોર્મલી? જો આખો એંગલ છે 180 ડિગ્રીનો થાય, 180. મારે આટલો એંગલ છે ફાઇન્ડ કરવાનો છે. તો 180 માંથી તમે થીટા બાદ કરો તો આટલો એંગલ તમને જે કંઈ મળશે એ મળશે 180 માઇનસ થીટા. હલો. ડન. તો mg અને QE એટલે કે આ બે બળો વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ આવશે 180 માઇનસ થીટા. તમારે પરિણામી બળ છે એ સૌથી પહેલા ફાઇન્ડ કરવું પડશે. તો એની માટેનો ફોર્મ્યુલા છે આપણી આગળ. સો એને આપણે કહી દઈએ Fe, that equal to અંડર રૂટમાં f1² plus f2² plus 2f1 f2 cos theta થાય. f1 આને કહી દો એટલે mg નો વર્ગ પ્લસ f2 એટલે આને કહી દો f2 નો વર્ગ એટલે ઈ થઈ જાય નોર્મલી QE² પ્લસ 2 f1 એટલે mg, f2 એટલે QE અને બે બળો વચ્ચેનો એંગલ એ છે 180 માઇનસ થીટા. એગ્રી. સો બેઝિક છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. સો Fe is equal to અંડર રૂટમાં આ થઈ જશે m² g² પ્લસ q² e². હવે સાંભળો, cos પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન અને કોસેક આ બે ધન થાય, બાકીના ઋણ થશે. તો અહીંયા આગળ cos વિધેય છે. સો cos પાઈ માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા થાય. અહીંયા આગળ પ્લસ છે, આ થઈ ગયું માઇનસ cos થીટા એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે આવશે આ માઇનસ 2mg QE cos થીટા. ડન.
અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે cos પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં cos છે એ ઋણ થાય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. આ તમને પરિણામી બળ મળ્યું તો આની જગ્યાએ લખી શકાય mg. એગ્રી? સમતુલ્ય. એટલે Fe ની જગ્યાએ હું mg આ રીતે લખું. બાકીનું અંડર રૂટમાં m2g² પ્લસ q² e² માઇનસ 2mg qe cos થીટા. એગ્રી? હવે ge છે એને હું સબ્જેક્ટ બનાવું, m c આના છેદમાં જશે એટલે આ આખાના છેદમાં આવી ગયો m છે ને આપણે વર્ગમૂળની અંદર લઈ જવું છે એટલે વર્ગ સાથે અંદર જશે. એગ્રી? એટલે ge બરાબર આમ લખાય અંડર રૂટમાં m2g² પ્લસ q² e² માઇનસ 2mg qe cos થીટા અને છેદમાં આ થઈ જાય m². એટલે m² છે એનું વર્ગમૂળ કેટલું આવે m, એટલે વર્ગમૂળની અંદર તમે m ને લઈ જાવ છો એટલે વર્ગ કરીને તમારે લઈ જવું પડે. હવે સ્વતંત્ર છેદ આપો એટલે અંડર રૂટમાં શું આવશે m2g² ના છેદમાં m² પ્લસ q² e² અપોન m² માઇનસ 2mg qe cos થીટા ના છેદમાં m². અહીંથી m² કેન્સલ, અહીંથી એક m કેન્સલ, તો અલ્ટિમેટલી શું આવશે ge બરાબર અંડર રૂટમાં અહીંયા આગળ આવશે g² પ્લસ અહીંયા આગળ q² e² અપોન m² માઇનસ 2g qe cos થીટા અને છેદમાં એક m વચ્ચે. તમારે નોર્મલી આવતકાળ c ફાઇન્ડ કરવાનું છે. તો આવતકાળ માટેનું સૂત્ર તમને ખ્યાલ છે ભાઈ. સો t બરાબર 2 પાઈ અંડર રૂટમાં l/g. અહીંયા g ની જગ્યાએ આપણે ge લઈ લઈએ તો આ g ની કિંમત તમારે અહીંયા આગળ મૂકવાની છે. એટલે નોર્મલી t બરાબર 2 પાઈ અંડર રૂટમાં શું આવશે નોર્મલી l અપોન ge એટલે અંડર રૂટ. એમ નો લખવું હોય તો આમ એને લખાય g² પ્લસ q² e² અપોન m² માઇનસ 2g qe cos થીટા ડિવાઇડ બાય m ને આખા ઉપર 1/2 કાત. રેડી? તો આ એનો આન્સર થશે. આમ બેઝિક છે. ડન. આવા ઘણી વખત છે પૂછી શકે કારણ કે આમાં તો કોઈ જાતની ગણતરી નથી એટલે આવા ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ અથવા તો બોર્ડની અંદર પૂછાતા હોય છે. ડન. હવે બેઝિક આખો આઈડિયા જતો છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 18મો ન્યુમેરિકલ જો આ પણ મસ્ત આપેલો છે. m અને 2m દળ ધરાવતા બે વિદ્યુત ભારિત કણ પરનો વિદ્યુત ભાર અનુક્રમે +2q અને +q છે. બંને કણો સમાન વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી દૂરના અંતરે મૂકેલા છે. હવે બંને કણોને t સમય માટે ગતિ કરવા માટે મુક્ત કરતા તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. આમ આઈડિયા છે બહુ સિમ્પલ છે. ગતિ ઉર્જા છે એનો ફોર્મ્યુલા તમને ખ્યાલ છે k બરાબર હાફ mv². હલો? ડન. સો એનો આપણે યુઝ કરવાનો છે. હવે રકમમાં તમને સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ કહી દીધેલું છે એટલે આ રીતે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એનો વિચાર કરીએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે ધન x દિશામાં છે અને E તમે લાગુ પાડો છો કેપિટલ E જેટલું. એગ્રી? હવે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમારે બે વિદ્યુત ભારિત કણો છે એને મૂકવાના છે. અહીંયા આગળ આપણે કોઈ m દળનો પદાર્થ વિચારીએ ને અહીંયા આગળ આપણે કોઈ 2m દળ ધરાવતો પદાર્થ છે વિચારીએ.
એમ દળ છે એના ઉપરનો ચાર્જ પ્લસ 2q છે, એટલે આના ઉપરનો જે ચાર્જ છે પ્લસ 2q છે અને આના ઉપરનો ચાર્જ છે પ્લસ q છે. એગ્રી? તો તમારે ગતિ ઉર્જાનો ગુણોત્તર છે ફાઇન્ડ કરવાનો છે આ બે પદાર્થો માટે. હવે ગતિ ઉર્જા છે એનું ફોર્મ્યુલા છે આપણી આગળ k બરાબર હાફ mv². તમારે સૌથી પહેલા v છે ફાઇન્ડ કરવો પડશે. તો એની માટે તમે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરી શકો. v બરાબર v0 પ્લસ at. સ્ટાર્ટિંગનો વેગ છે 0 થશે તો અલ્ટિમેટલી v બરાબર થઈ જાય at. એ બોલે તો શું આવશે? નોર્મલી qe બાય m ઇન્ટુ t થાય, એટલે આ તમને વેલોસિટી મળી ગઈ. એગ્રી? આ v ની કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે અલ્ટિમેટલી k બરાબર હાફ mm અને v ની જગ્યાએ આવી જશે નોર્મલી qe ઇન્ટુ t ડિવાઇડ બાય m અને આખાનો સ્ક્વેર. રેડી? આવું થશે. અને આપણે ખુલ્લું કરીએ એટલે કાઇનેટિક એનર્જી k બરાબર થશે m પછી અહીંયા આગળ વર્ગ છે એટલે q² e² t² ડિવાઇડ બાય 2 અને m નો વર્ગ એટલે m². અહીંથી એક m કેન્સલ થશે એટલે અલ્ટિમેટલી k બરાબર શું આવશે? q² e² t² ડિવાઇડ બાય 2m. તો ગતિ ઉર્જાનું એક આવું ફોર્મ્યુલા આપણને મળી ગયું. એગ્રી? હવે તમે પહેલા કણ અને બીજા કણ માટે અહીંયા આગળ કિંમત છે મૂકી શકો એટલે બે કણ માટે તમને ગતિ ઉર્જા છે મળી જશે. સૌથી પહેલા આપણે પહેલા કણ માટે વિચારીએ. સો એને આપણે કહી દઈએ k1 ધેટ ઇક્વલ ટુ, હવે પહેલો જે કણ છે એના ઉપરનો ચાર્જ છે પ્લસ 2q તો એનો વર્ગ થાય 2q નો વર્ગ એટલે એ થઈ જાય 4q². પછી e સમાન છે, સમાન સમયગાળો આપી દીધો એટલે e² t² m ડિવાઇડ બાય 2m. પહેલા કણ ઉપરનું દળ છે એ તો m છે એટલે 2m. અહીંથી 2 કેન્સલ એટલે અલ્ટિમેટલી k1 તમને મળશે 2q² e² t² ડિવાઇડ બાય m. હવે એવી જ રીતે k2 બીજા કણ માટે તો q ની જગ્યાએ q જ આવશે એટલે q² પછી e² t² ડિવાઇડ બાય 2m ના અને m ની જગ્યાએ શું આવશે? 2m. ડન. 2 ને 4 થઈ જાય એટલે આ થઈ ગયું નોર્મલી 4m. તમારે આ બેનો ગુણોત્તર થી ફાઇન્ડ કરવાનો હતો તો અહીંથી mm કેન્સલ થાય, q² e² t² e કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં વયો જાય એટલે અલ્ટિમેટલી k1 બાય k2 4 દુને 8 છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય તો આનો જે આન્સર આવશે એ આવશે 8/1. ડન. સો આમ બેઝિક આખો આઈડિયા હતો. આને તમારે 5 સ્ટાર કરવાનો થશે. એગ્રી? ઓકે. ત્યાર પછીનો 13મો. આ સદિશ સ્વરૂપે તમારે સોલ્વ કરવો પડશે. કાર્ટેશિય યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻9 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. બીજો વિદ્યુત ભાર q એ 2,0,0 મીટર યામ પર છે. જો 3,1,1 મીટર યામ સ્થાને વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 હોય તો કેપિટલ Q નું મૂલ્ય શોધો. ઓકે, x y z આપણે સમતલ છે વિચારવાનું થશે. જસ્ટ આ રીતે આપણે વિચારીએ. x અક્ષ, y અક્ષ, z અક્ષ. આ થઈ ગયું ઉગમ બિંદુ, એને આપણે O કહી દઈએ. હવે પહેલો જે વિદ્યુત ભાર છે 10⁻9 ઘાત કુલમ એને ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે એટલે કે અહીંયા આગળ મૂકેલો છે. આ બિંદુ O છે. એ જે વિદ્યુત ભાર છે એને સ્મોલ q કહીએ. એ આપેલો છે 10⁻⁹ કુલમ. રેડી? બીજો વિદ્યુત ભાર કેપિટલ Q છે એને 2,0,0 આમાં તમને ખ્યાલ આવે? x યામ 2 થશે, y યામ 0, z યામ 0.
એટલે એક્સ અક્ષ ઉપર અહીંયા આગળ કંઈક મૂકેલો છે કેપિટલ ક્યુ. યામ આપેલા છે 2,0,0 મીટર. રેડી? જો 3,1,1 આનો મતલબ શું થશે? એક્સ અક્ષ ઉપર તમારે 3 મીટર વધી જવાનું છે, વાય અક્ષ ઉપર તમારે 1 મીટર અને ઝેડ અક્ષ ઉપર 1 મીટર સુધી જવાનું. એટલે અવકાશમાં એ બિંદુ આવશે. એટલે જસ્ટ આપણે અહીંયા આગળ લઈએ. ધારો કે એ જે બિંદુ છે એને પી કહીએ. આના યામ તમને આપેલા છે 3,1,1 મીટર. એગ્રી? પછી શું કહી છે કવિ? તો 3,1,1 મીટર યામ સ્થાને વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક શૂન્ય હોય તો કેપિટલ ક્યુ નું મૂલ્ય કેટલું થાય? એક્સ ઘટક તમારે 0 લેવાનો છે. ડન. સૌથી પહેલા ઉગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવું પડશે. એવી જ રીતે 2,0,0 મીટર સ્થાને રહેલો જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ પી આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવું પડશે. સૌથી પહેલા આપણે સ્થાન સદિશ લઈ લઈએ. તો ઓ થી પી સુધીનો સ્થાન સદિશ એને આપણે કહી દઈએ R1. એવી જ રીતે ક્યુ થી પી સુધીનો જે કંઈ સ્થાન સદિશ આવશે એને આપણે કહી દઈએ R2. ડન. R1 ને R2 તમને ફાઇન્ડ કરતા આવડે? સો R1 તમને કેટલું આવશે? આ 3,1,1 માંથી આ ઉગમ બિંદુ છે એટલે એને યામ આવે 0,0,0. x યામ 0, y યામ 0 અને z યામ 0. તો 3,1,1 માંથી આ બાદ કરવાનું તો એનું ઈ જ આવશે 3,1,1 મીટર. અથવા તમે એને આ રીતે લખી શકો ને નોર્મલી 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. નોર્મલી આ 3,1,1 જ છે. આનું મૂલ્ય લઈ લઈએ આપણે સાથોસાથ. તો R1 that equal to અંડર રૂટમાં 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે તમને R1 છે એનું મૂલ્યમાં આવશે √11 મીટર. રેડી? ચાલો એવી જ રીતે હવે R2 એટલે શું થશે? નોર્મલી 3,1,1 માંથી તમારે આ બાદ કરવું પડે 2,0,0 એટલે 3 માંથી 2 બાદ કરશો એટલે 1 આવશે એટલે 1i કેરેટ. પછી 1 માંથી 0 બાદ કરશો એટલે 1 જ આવે એટલે 1j કેરેટ અને 1 માંથી 0 બાદ કરો એટલે એ આવે 1k કેરેટ. આનું મૂલ્ય આપણે લઈ લઈએ તો મૂલ્ય શું આવશે? અંડર રૂટમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એમ કરશો એટલે એ આવશે √3 મીટર. ડન. તો આ તમને R2 નું મૂલ્ય મળી ગયું. આ R1 નું મૂલ્ય છે. ડન. હવે આ બે વિદ્યુત ભારોને લીધે બિંદુ પી આગળ આપણે ક્ષેત્ર છે ફાઇન્ડ કરીએ. સદિશ સ્વરૂપ એટલે તમારે બિંદુ પી આગળ સંપાતપણાના સિદ્ધાંતનો યુઝ કરવો પડશે. તો પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે EP is equal to આને લીધે બિંદુ પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને E1 કહીએ. આ કેપિટલ ક્યુ ને લીધે બિંદુ પી આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કહીએ. હવે સદિશ સ્વરૂપમાં તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવશે બોલો? EP is equal to K અહીંયા આગળ સ્મોલ ક્યુ ડિવાઈડ બાય R1 નો ક્યુબ ઇન્ટુ સદિશ R1 પ્લસ K અહીંયા આગળ કેપિટલ ક્યુ છે છેદમાં R2 નો ક્યુબ ઇન્ટુ સદિશ R2. આવું થશે. આ બે માંથી સૌથી પહેલા તો K કોમન લઈ લો એટલે EP is equal to K કોમન અહીંયા આગળ સ્મોલ ક્યુ અપોન R1 ક્યુબ સદિશ R1 પછી કેપિટલ ક્યુ R2 નો ક્યુબ ઇન્ટુ સદિશ R2. આવું થાય. કિંમતો મૂકો હાલ એટલે EP કેની જગ્યાએ આપણે કિંમત મૂકતા નથી અને અત્યારે આપણે ફિલહાલ એમ નામ રાખીએ. ક્યુ બોલે તો 10⁻⁻⁹. R1 બોલે તો √11 એટલે 1/2 થાય અને એનો પાછો ક્યુબ એટલે 3/2 લખાય. પછી R1 સદિશ સ્વરૂપે શું છે? એ છે 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ કેપિટલ ક્યુ એમ ના પછી R2
એટલે √3 છે, એટલે એને આ રીતે લખાય 3 ની ઉપર 3/2 ઘાત. અને R2 શું છે તમારી આગળ I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ. ડન. હવે કવિ શું કહે છે, x ઘટક 0 થાય છે એવું તમને કહી દીધું, એટલે આમાંથી તમારે x ઘટક જ લેવાનો. તો એને લખાય આ રીતે, EP ની જગ્યાએ આવી જાય EX that equal to K 10⁻⁻9 એમના 11 ની ઉપર 3/2 ઘાત એમના x ઘટક જ લેવાનો છે. તો x ઘટક આ છે I વાળો, સહગુણક લેવાનો એટલે 3 પ્લસ આ બાકીના નથી લેવાના, બરોબર. તમને x ઘટક કીધેલો છે તો x ઘટક લેવાનો, y ઘટક કીધો હોત તો અહીંયા આગળ 1 આવત, z ઘટક કીધો હોત તો અહીંયા આગળ શું આવત 1 આવત. પછી અહીંયા આગળ કેપિટલ Q એમના, પછી 3 ની ઉપર 3/2 ઘાત અને એનો x ઘટક એટલે 1 થશે. નોર્મલી આ પદ તો 0 EX વાળું, એટલે આ k આના છેદમાં જશે એટલે એ પણ 0 થઈ જશે. આને તમે સબ્જેક્ટ બનાવો, આ પદ બરાબરની ઓલી બાજુ થશે એટલે માઇનસ થશે, એટલે અલ્ટિમેટલી Q ડિવાઈડ બાય 3 એની ઉપર 3/2 ઘાત that equal to આ ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે 3 ગુણ્યા 10 ની ઓછા 9 ઘાત અપોન 11⁻³ ઘાત. હવે અહીંથી તમારે Q ને કરતા બનાવવાનો, આ 3⁻³ વાળું પદ સામે હોયું થશે, સાદુરૂપ તમારે અહીંથી જાતે આપવાનું થશે. એમ કરીને સાદુરૂપ આપશો એટલે તમને કેપિટલ Q છે એ મળી જશે. ડન. આમ સાદુરૂપની દ્રષ્ટિએ આ થોડોક લેન્ધી પ્રોબ્લેમ છે એ કહી શકાય. રકમમાં તમને x ઘટક 0 કીધો, જો y ઘટક k તો ફેરવું પડે, અહીંયા 3 ની જગ્યાએ 1 આવે, આ લેવું પડે j વાળું, અહીંયા આગળ તો 1 જ રહેશે. અને z ઘટક k તો અહીંયા આગળ 1 આવશે, એટલે y અને z ના આન્સર સેમ આવશે, x માં આન્સર છે એ અલગ આવશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા જોતો છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા કહી શકાય. થોડાક MCQ આપણે સોલ્વ કરીએ. 9મો MCQ ટેક્સ MCQ છે. બે બિંદુત વિદ્યુત ભારો સ્મોલ q અને 4q ને એકબીજાથી 30 સેન્ટીમીટર ના અંતરે મૂકેલા છે, તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થશે. હવે આવા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખ્યા. છતાં એક ફેરી આપણે ફટાફટ ડિસ્કસ કરીએ. બે બિંદુત વિદ્યુત ભારો આપેલા છે, એક સ્મોલ q વિદ્યુત ભાર છે અને બીજો 4q છે. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમને આપેલું છે 30 સેમી. આ રીતે તો વિદ્યુત ક્ષેત્ર 0 ક્યાં થશે? આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ, પણ ઓછો વિદ્યુત ભાર હોય એની નજીકના બિંદુએ ક્ષેત્ર છે 0 થાય. ડન. એટલે ધારી લઈએ અહીંયા આગળ સ્મોલ q વિદ્યુત ભારથી x જેટલા અંતરે, તો 4q થી કેટલું આવશે? નોર્મલી 30 માઇનસ x થાય. હલો. ડન. હવે બિંદુ O આગળ ક્ષેત્ર છે એની ડાયરેક્શન તમારે બતાવવી પડશે. આ સ્મોલ q ને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું ક્ષેત્ર આમ આવશે, એને આપણે E1 કહીએ. 4q ને લીધે બિંદુ O આગળ ઉદ્ભવતું ક્ષેત્ર મોટા આમ આવે, એને આપણે કહી દઈએ E2. આ બે ક્ષેત્ર અપોઝિટ ડાયરેક્શનમાં છે, સમાન મૂલ્યના હોય તો જ ક્ષેત્ર છે 0 થાય. તો તમે આને હરખાઈ લ્યો, E1 બરાબર E2. E1 એટલે k, અહીંયા આગળનો ચાર્જ એ q અપોન ડિસ્ટન્સ કેટલું આપેલું છે x, એટલે x² k. પછી અહીંયા આગળ ચાર્જ કેટલો છે 4q, પછી ડિસ્ટન્સ કેટલું છે 30 માઇનસ x એનો સ્ક્વેર. સો k ગયો, q ગયો, અહીંયા આગળ આપણે વર્ગમૂળ લઈ લઈએ, એટલે 1/x² છે, આનું વર્ગમૂળ થઈ જાય 1/x. 4 નું વર્ગમૂળ 2, આનું કેટલું આવશે 30 માઇનસ x, ક્રોસ ગુણાકાર કરો એટલે 30 માઇનસ x that equal to 2x. તો આ થઈ ગયું 30 is equal to 3x. તો x બરાબર કેટલું આવશે 10 સેમી.
આ 10 સેન્ટીમીટર તો ખરું, પણ ક્યાં વિદ્યુતભારથી? સ્મોલ ક્યુ થી. 4Q થી કીધું હોય તો કેટલું આવે? 30 - 10 કરો એટલે 20 આવે, એટલે 20 સેમી 4Q વિદ્યુતભારથી. ઓપ્શન આપણે ચેક કરવા પડશે. 4Q વિદ્યુતભારથી 20 સેન્ટીમીટર દૂર. ઓકે, એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર થઈ જશે. આ સ્મોલ ક્યુ થી તો 10 આવ્યો, એ તો ઓપ્શન આપ્યો નથી, એટલે કરેક્ટ આન્સર એ વિકલ્પ થશે. એગ્રી? ઓકે, ત્યાર પછીનો 10મો મસ્ત આપેલો છે. n બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર દરેક પર q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સ્મોલ r છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવાનું છે. n-1 બાજુ ઉપર જ વિદ્યુતભાર c મૂકેલો છે શિરોબિંદુ પર. એટલે માની લો કે 4 બાજુ હોય તો 4 - 1 કરો એટલે 3 ઉપર વિદ્યુતભાર થાય. બહુકોણ કીધેલો છે એટલે બેકી લેવાનું. ચોરસ છે, પછી ષટકોણ છે, અષ્ટકોણ છે, એ રીતે. 8 બાજુ હોય તો 8 - 1 કરો એટલે 7 ઉપર વિદ્યુતભાર મૂકેલો છે, એમ કવિ કહેવા માંગે છે. રેડી? માની લો કે આપણે કોઈ ચોરસ છે એનો વિચાર કરીએ તો 4 શિરોબિંદુ પૈકી 3 શિરોબિંદુ ઉપર જ વિદ્યુતભાર મૂકવાનો છે, કારણ કે n-1 છે. એટલે અહીંયા આગળ આપણે મૂકીએ, અહીંયા આગળ મૂકીએ, અહીંયા આગળ મૂકીએ, અહીંયા આગળ ન હોય તો કેન્દ્ર ઉપર તમારે ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો આ બેનું કેન્સલ થશે, કારણ કે આનું ક્ષેત્ર આમ આવે, આનું ક્ષેત્ર આમ આવે, એટલે એ તો કેન્સલ. આને લીધે જ આપણને અહીંયા આગળ મળશે, એની ડાયરેક્શન મોટા આમ આવે, અને ઈ કેટલું આવશે? ઈ બરાબર ક્યુ, પછી આ ડિસ્ટન્સ રકમ આપેલો છે r², QQ/r², એટલે એ વિકલ્પ થશે. n-1 ની જગ્યાએ તમને n કીધું હોય, n, અને બહુકોણ જ હોય તો મોટા અહીંયા આગળ 0 થાય. ખબર પડે તમને? કારણ કે આ બેનું કેન્સલ, આનું ક્ષેત્ર આમ ને આનું ક્ષેત્ર આમ, ઈ કેન્સલ થઈ જાય. એટલે ટ્વિસ્ટ થાય ત્યાં આગળ થોડુંક ધ્યાન રાખવાનું છે. એમને જીકમ જીક નથી બોલાવવાની. n-1 કીધું કે n કીધું, ડન, એ ખાસ જોઈ અને પછી તમારે આન્સર છે એ ટીક કરવાનો થશે. ત્યાર પછીનો 11મો આ પણ મસ્ત આપેલો છે. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ખાલી જગ્યા થાય. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે એના ઉપર બળ લાગે. બળની ડાયરેક્શન બે માટે અલગ અલગ છે, કારણ કે એક ચાર્જ પ્લસ છે અને બીજો ચાર્જ માઇનસ છે. તમે જસ્ટ એવું વિચારો કે આપણે આ રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પાડીએ ઉપરની દિશામાં, સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ એવું તમે જસ્ટ વિચારો. આમ હવે આમાં આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એને મૂકીએ. અહીંયા આગળ માની લો કે ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ માનો કે પ્રોટોન છે. હવે નોર્મલી આ વિસ્તાર આખો પ્લસ થશે, કારણ કે અહીંથી ક્ષેત્ર રેખા નીકળે. આ નેગેટિવ થશે, કારણ કે આની અંદર દાખલ થાય. એગ્રી? એટલે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે નીચેનો આખો જે પોર્શન છે એ પ્લસ થશે, ઉપરનો જે પોર્શન છે એ માઇનસ થશે. તમને કઈ ખ્યાલ આવે? ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, કારણ કે અહીંયા આગળ ધન છે, ઉપર ઋણ છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ છે. સો નેગેટિવ તો અપાકર્ષણ થાય, એટલે ઇલેક્ટ્રોન છે એના ઉપર નીચે તરફ ફોર્સ લાગશે. આ પ્રોટોન છે, સો પ્રોટોન ઉપરનો જે વિદ્યુતભાર છે એ પ્લસ છે, નીચેનો પોર્શન પ્લસ છે, એટલે પ્લસ પ્લસ અપાકર્ષણ, એટલે પ્રોટોન છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. એટલે કે એગ્રી? તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એમાં બળની ડાયરેક્શન છે એ વિરુદ્ધ થશે. ડન. પણ આ બે ઉપર બળ છે એ લાગશે. આપણે ઓપ્શન છે એ ચેક કરવા પડશે. એ વિકલ્પ જો તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન હોય. ખોટું છે, દિશા તો વિરુદ્ધ થશે. બી જો તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન આવશે. મૂલ્ય તો સમાન જ આવે ને, કારણ કે F=QE થાય. અહીંયા આગળ તમે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન લઈ લો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એના ઉપરના વિદ્યુતભારના મૂલ્ય કેવા છે?
સમાન છે અને બીજું ક્ષેત્ર સમાન આપી દીધો, એટલે બી વિકલ્પ સી કરેક્ટ થશે. તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હશે. એગ્રી? ઓકે.